ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસપીએસસીની અંદર છઠ્ઠો પાઠ જે આપણે ચાલે છે, આ પાઠની અંદર કંપનીની સભા, આપણા પાઠનું નામ છે કંપનીની સભા. આ કંપનીની સભા છઠ્ઠો પાઠ, એમાં આજનો ક્વેશ્ચન, ચેરમેન અથવા તો સભાપતિ કોને કહેવાય? ચેરમેન શબ્દનો અર્થ અથવા તો સભાપતિ, એનો અર્થ શું થાય? તો મિત્રો, સામાન્ય અર્થમાં એમ કહેવાય છે કે જ્યારે કોઈ પણ સભાનું આયોજન કરો ત્યારે આ સભા નિયમિત રીતે, સારી રીતે, વ્યવસ્થિત ચાલે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આ સભાઓ ચાલુ રહી શકે, એના માટે આજે આપણે ચેરમેન છે એનું મહત્વ છે. તો ચેરમેન શબ્દનો અર્થ જ આ છે. ચેરમેનનો અર્થ કંપનીની સભાની કાર્યવાહી, કંપનીમાં જે સભાનું આયોજન કરવામાં આવે, આ કાર્યવાહી નિયમિત રીતે, સારી રીતે ચાલે, એના માટે કંપની પોતાના સભ્યો દ્વારા, કંપનીના સભ્યો દ્વારા જે પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને એનો ચેરમેન અથવા સભાપતિ કહેવાય. તો મિત્રો, સભાપતિ શબ્દનો સામાન્ય અર્થ કે કંપની પોતાની સભાને વ્યવસ્થિત રીતે રાખવા માટે કંપનીના સભ્યો પોતે કોઈ વ્યક્તિની પસંદગી કરે કે જે વ્યક્તિ સમગ્ર સભાનું સંચાલન કરતો હોય, સમગ્ર સભાની અંદર કયા કયા કાર્યો કરવાના, કઈ રીતે કરવાના, એનું આયોજન કરતો હોય, તો આવી વ્યક્તિઓ છે એને આપણે સામાન્ય અર્થમાં ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો, આ ચેરમેન છે, આ ચેરમેન તરીકે વ્યક્તિ હોય છે, એનું મહત્વ શું કહેવાય? ચેરમેનની શું કામ નિમણૂક કરવી પડે? યાદ રાખજો, ચેરમેનનું બીજું નામ છે સભાપતિ. સભાપતિ તમે કહો કે ચેરમેન કહો, બંનેનો અર્થ એક જ થશે. તો સભાપતિ અથવા ચેરમેન, આવા સભાપતિ અથવા ચેરમેન શા માટે રાખવામાં આવે? આ ચેરમેનનું મહત્વ શું છે? તો આ ચેરમેન છે એનું મહત્વ આપણે કેવું હોય? તો મહત્વની અંદર તમને સમજાવી શકું કે સભાની કાર્યવાહી નિયમિત અને વ્યવસ્થિત ચાલે, નિયમિત અને વ્યવસ્થિત થઈ શકે એટલા માટે આ ચેરમેન છે ને એની નિમણૂક કરવામાં ખાસ કરીને આવે છે. કારણ કે આ ચેરમેન છે એ આ સભાનો વડો છે. સભાના વડાની નિમણૂક કરો. સભાના વડાની તમે નિમણૂક કરો એટલે તમારી જે સભાની કાર્યવાહી છે એ સરસ રીતે, કોઈ પણ જાતની મુશ્કેલી વગર, અડચણ વગર સારી રીતે ચાલી શકે. દરેક સભ્યો છે એ પોતાના મંતવ્ય આપી શકે, કાર્યવાહી થઈ શકે, સભાની અંદર મહત્વના નિર્ણયો લઈ શકે અને સમયસર તમારી સભા પૂર્ણ થઈ શકે, એના માટે આ જે વડો છે એ પોતાનું કાર્ય કરે છે. આવા વડા કે જે કાર્ય કરનાર હોય એને સભાપતિ અથવા તો કંપનીના ચેરમેન તરીકે ગણવામાં આવે છે. એક ખાસ નિયમ છે કે તમે કોઈ પણ સભાનું આયોજન કરો, તમે કોઈ પણ સભાનું આયોજન કરો, માની લો કે તમારી સભાની અંદર ચેરમેન ના હોય અથવા તમે જે સભાનું આયોજન કર્યું છે એમાં કોઈ સભાપતિ નથી, તો ચેરમેન કે સભાપતિની નિમણૂક વગરની સભા એને ગેરકાયદેસર સભા કહેવાય. બરાબર ક્લિયર? કે તમે કોઈ પણ સભાનું આયોજન કરો, તો આ સભાની અંદર એના વડાની નિમણૂક તમે ના કરી હોય, સભાની અંદર એનો સભાપતિ ના હોય, તો સભાપતિ વગરની કોઈ પણ સભા કાયદેસર ગણાતી નથી. આ સભાને ગેરકાયદેસર ગણાય.
આ સભામાં તમે જે કાંઈ કાર્યવાહી કરી હોય એ કાર્યવાહીને ગેરકાનૂની ગણાય, એને માન્યતા મળી શકે નહીં. તો મિત્રો, તમારી કોઈ પણ સભાની અંદર તમારી કાર્યવાહી સારી રીતે ચાલે, નિયમિત ચાલે, એના માટે જે કાંઈ કાર્યવાહી છે એ વ્યવસ્થિત થવી જોઈએ. તો સભાપતિ વગરની કોઈ પણ સભા કાયદેસર ગણાય નહીં. આ તમને એમ કહું કે કોઈ પણ ટીમ, ક્રિકેટની ટીમ હોય, ટીમની અંદર કેપ્ટન વગર ખેલાડીઓ હોય, એનું કોઈ દોરાવણી આપે નહીં, માર્ગદર્શન ન આપે. એમ યુદ્ધની અંદર સૈનિકો હોય તો સૈનિકોને એનો સેનાપતિ હોવો જોઈએ. સેનાપતિ વગરનું લશ્કર, કેપ્ટન વગરની ટીમ, એમ સભાપતિ વગરની સભા એ કાયદેસર ગણાય નહીં, એ અમાન્ય ગણાય છે. અને આ સભા દ્વારા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાય છે તો એ નિર્ણયોને માન્ય ગણી શકાતા નથી. હજી આપણે આગળ કહીએ કે સામાન્ય રીતે આ જે સભાપતિ હોય છે, આ સભાપતિની પસંદગી કરવા માટે કંપનીના સંચાલક છે. મોટા ભાગે એવું બને છે મિત્રો કે જે કંપનીના સંચાલક હોય ને, સંચાલક પોતે જ સભાપતિ, કંપનીના સંચાલક હોય એ સંચાલક પોતે જ સભાપતિ બને છે. સભાપતિ નું કાર્ય સંભાળે છે. મોટા ભાગે કંપનીના સંચાલકો, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ તમામ કાર્યવાહીઓ છે એ કાર્યવાહી છે એ સંભાળવામાં આવે છે. ચેરમેન એ સમગ્ર સભાનું સંચાલન કરે છે. હવે ચેરમેનનું મુખ્ય કાર્ય શું? કે દરેક કાર્યોની યાદી બનાવવી. તો બરાબર જાણો, ચેરમેન તરીકે કાર્ય કરનાર વ્યક્તિ હોય એને મુખ્યત્વે શું કામ કરવું પડે? તો પહેલા જ તમારી સભાની અંદર જેટલા કાર્યો કરવાના હોય એની એક વ્યવસ્થિત તમારે યાદી બનાવવી પડે. યાદી બનાવ્યા પછી તમે જે કાંઈ કાર્યો છે એ ચોક્કસ સમયમાં થાય, ચોક્કસ સમયમાં કાર્ય પૂર્ણ થાય તે જોવું. કાર્ય પૂર્ણ થાય તે જોવું. તમારું જે કાર્ય છે એ નિર્ધારિત સમય હોય, ચોક્કસ સમયની અંદર તમારું જે કાર્ય છે મિત્રો એ પૂર્ણ થવું જોઈએ. તો ચોક્કસ સમયમાં કાર્ય પૂર્ણ થાય એ જોવાની જવાબદારી છે એ સભાપતિ છે એની ગણાય છે. બીજું કે તમે કાર્યો કરો છો એ યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરી કાર્યો કરવા. સભાની અંદર જ્યારે આપણે બોલાવીએ છીએ ત્યારે આ સભાપતિનો મુખ્ય કાર્ય એ છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ કાર્ય કરવા માટે દરેક સભ્યો પાસેથી મંતવ્યો લે, દરેક સભ્યોના મંતવ્યો જાણે અને એમાં જે બહુમતી, જેને વધારે પસંદગી થાય એવું મંતવ્ય અથવા કાર્ય હોય તો એવું કાર્ય કરવામાં આવે. તો મિત્રો, સભાપતિ છે એ સમગ્ર એકમની અંદર દરેક કાર્યોને વ્યવસ્થિત ક્રમ મુજબ ગોઠવે. જો સૌપ્રથમ કાર્યોની યાદી બનાવે, પછી એ કાર્યને ચોક્કસ સમયમાં પૂર્ણ થાય એ જુએ, ત્યારબાદ બધા જ સભ્યો વચ્ચે યોગ્ય રીતે ચર્ચા વિચારણા થાય અને કાર્ય થાય. એ કામગીરી છે એનું ધ્યાન રાખવું અને તમે જે કાંઈ નિર્ણયો લ્યો છો, યોગ્ય નિર્ણયો લઈ ઠરાવ પસાર કરવો. યોગ્ય નિર્ણય લઈને ઠરાવ પસાર કરવો. તમે એકમની અંદર જ્યારે સભાઓ બોલાવવામાં આવે ત્યારે એની અંદર દરેક સભ્યોએ પોતાનો અમૂલ્ય સમય આપેલો હોય. તો દરેક સભ્યોએ પોતાનો સમય સભામાં ફાળવેલો હોય તો દરેક સભ્યો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે, કાર્યને સમજી શકે, દરેક લોકોને ખ્યાલ આવે કે આ સભા શું કામ બોલાવવામાં આવી છે. તો સભાપતિ છે એનું મુખ્ય કાર્ય આ જ છે કે દરેક કાર્યોને
વ્યવસ્થિત યાદી બનાવવી, કાર્યોને ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ જોવું, યોગ્ય ચર્ચા વિચારણા કરી દરેક સભ્યોના મંતવ્યો જાણવા અને યોગ્ય નિર્ણય લઈ એના માટેનો ઠરાવ પસાર કરવો. તમે નિર્ણય લો છો એ બધાના મંતવ્યો જાણવા પડે અને મંતવ્યો જાણીને પછી જ તમારે ચર્ચા વિચારણા કરીને છે નિર્ણય લેવો અને ઠરાવ પસાર કરવો. આ મહત્વનું કાર્ય છે ને, આ મહત્વનું કાર્ય એ સભાપતિનું છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, આ મહત્વનું કાર્ય કંપનીનો સભાપતિ કરે. સભાપતિ વગર આ બધા કાર્યોની કોઈ લોકો વ્યવસ્થિત થાય, કોઈ કાર્ય ભૂલાઈ ન જાય, કોઈ કાર્ય બેવડાઈ ન જાય, દરેક કાર્યમાં સભ્યોના મંતવ્યો લેવામાં આવે, દરેક કાર્યોની યાદી બનાવવામાં આવે અને મંતવ્યો જાણીને યોગ્ય સમય મર્યાદામાં, સભાનો સમય હોય ભાઈ 1 કલાકનો, તો એ સમયની અંદર બધા સભ્યો પોતાના મંતવ્યો આપી શકે અને પછી નિર્ણય લેવાય. તો આ રીતે મિત્રો કંપનીના સભાપતિ છે એ બહુ મહત્વની ભૂમિકા છે. કંપનીના સભાપતિની જે ભૂમિકા છે, કંપનીના સભાપતિની ભૂમિકા એ સભાની અંદર ખૂબ જ મહત્વની છે, ખૂબ જ મહત્વ ધરાવે છે તેમ કહી શકાય. તો આ રીતે મિત્રો કંપનીના સભાપતિ છે એનો અર્થ અને એનું મહત્વ છે એ તમને કરવામાં આવ્યું. હવે પ્રશ્ન એ છે કે આવા સભાપતિની નિમણૂક કઈ રીતે કરવી, અથવા આવા સભાપતિ તરીકે વ્યક્તિ આપણે ક્યાંથી લઈ આવવા, સભાપતિ તરીકે વ્યક્તિની નિમણૂક કઈ રીતે કરવી, અથવા આવા વ્યક્તિઓને આપણે કઈ રીતે લઈ આવવા. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, આવા સભાપતિ તરીકે ખાસ કરીને કંપનીના ડિરેક્ટર હોય, સંચાલક, તો મોટા ભાગે કંપનીના સંચાલક છે એ પોતે જ આવું કામ કરતા હોય. આપણે અગાઉ મેં તમને કીધું કે મોટા ભાગે સભાપતિની ભૂમિકા કંપનીના સંચાલક બજાવે. પણ માની લ્યો કે કોઈ કંપનીમાં કંપનીનો સંચાલક સભાપતિ બનવા તૈયાર નથી, આવી કાર્યવાહી કરવા માટે તૈયાર નથી, તો શું કરવું? સભાપતિ પોતે જ એન્કરિંગ કરતો હોય, પોતે જ સંચાલન કરતો હોય, જે સંચાલક છે એ જ પોતે આખી સભાને હેન્ડલિંગ કરે. તો માની લો કે સંચાલક આ સભાને આયોજન કરવા માટે અથવા સભાને પોતે મેનેજમેન્ટ કરવા માટે તૈયાર નથી, સભાપતિ બનવા તૈયાર નથી, તો હવે શું કરવું? તો એના માટે આપણો નિયમ છે, સભાના નિર્ધારિત સમય પહેલા, જો ઘણી વખત એવું બને છે કે કોઈ કંપનીનો સંચાલક છે એ સભા સંભાળતો હોય, પણ સભા શરૂ થાય એના 15 મિનિટ પહેલા એને સભાની અંદર હાજરી આપવી પડે. આપણા દેશમાં મોટા ભાગે કેવું જોવા મળે કે મોટા વ્યક્તિ હોય, સેલિબ્રિટી વ્યક્તિ હોય, એ સભાનું આયોજનનો સમય લખ્યો હોય સવારે 9 થી 11, તો એ સવારે 9 થી 11 તો એની ફરજ એ છે કે સવારે 9:45 વાગ્યાના સભામાં હાજર થઈ જવું જોઈએ. તમે એનું સભાપતિ છો, તમે એનું મહત્વ સમજો, તમારા સમય પહેલા 15 મિનિટ પહેલા હાજર થઈ જવું જોઈએ. મોટા ભાગે કંપનીના સંચાલકો શું કરે, સભા 9 વાગે મીટિંગ બોલાવી હોય ને તો એ 9:30 આવી આવે, 9:30 આવે તો બાકીના જે લોકો સભ્યો આવ્યા બિચારા એ લોકોનો સમય બગડે, એની આવ્યા એનો સમય, શક્તિ અને નાણાં, એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા એડજસ્ટમેન્ટ કરીને એ સભામાં હાજર રહ્યા હોય. તો મિત્રો યાદ રાખવાનું કે પહેલો પોઈન્ટ તો એ છે કે આવા સભાપતિની નિમણૂક ક્યારે કરવી પડે. ધ્યાન આપજો, સભાપતિની નિમણૂક કયા સંજોગોમાં કરવી પડે. તો પહેલા તો એ કંપનીનો સંચાલક પોતે કાર્ય કરવા તૈયાર ન હોય, આપેલો હોય. કંપનીનો સંચાલક પોતે આ કાર્ય કરવા માટે તૈયાર નથી. ફર્સ્ટ પોઈન્ટ નંબર 2, જે સંચાલક સભાપતિ હોય
એ સભાના 15 મિનિટ પહેલા હાજર ન રહે. આ બે સંજોગો કે જે કંપનીનો સંચાલક અથવા ડિરેક્ટર સભાપતિ બનતો હોય, સભાપતિનું કાર્ય કરતો હોય, તો જ્યારે તમે સભાઓનું આયોજન કરો તો આ સભાના આયોજનની અંદર એને સભા શરૂ થાય એના 15 મિનિટ પહેલા હાજર થઈ જવું જોઈએ. જો એ 15 મિનિટ પહેલા હાજર ન થાય તો ફરજિયાતપણે તમારે અન્ય કોઈ વ્યક્તિઓને સભાપતિ તરીકે નિમણૂક આપવી પડે. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, સભાપતિ તરીકેની નિમણૂક તમે આપો છો ત્યારે આના નિયમો છે એ ખાસ ધ્યાન આપવાના. પહેલું, સંચાલક પોતે તૈયાર ન હોય અથવા તો કંપનીનો સંચાલક સભા શરૂ થાય 15 મિનિટ પહેલા પોતે હાજર ન થાય તો જે સભ્યો હાજર છે, જે સભ્યો બાકીના હાજર છે, એ પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને પ્રમુખ તરીકે અથવા સભાપતિ તરીકે નિમણૂક કરી શકે, જેથી કરીને આપણો સમય છે, સમય મુજબ સભાનું આયોજન થાય. કારણ કે ઓલા વ્યક્તિને તમે રાહ જોવામાં બાકીના બધા લોકોનો સમય બગડે નહીં. તો એના માટે આપણો નિયમ બનાવ્યો છે કે જે સભાની અંદર એનો સંચાલક સભાપતિ હોય અને સંચાલક એની સભા શરૂ થાય એના 15 મિનિટ પહેલા ન આવે તો જે બાકીના હાજર સભ્યો છે એ પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને સભાપતિ અથવા પ્રમુખ તરીકે નિમણૂક કરી શકે. તો આ બરાબર ધ્યાન આપજો કે આ લોકોની તો જ નિમણૂક કરવાની કે પેલું સંચાલક કામ કરવા તૈયાર નથી અથવા સંચાલક સભાની શરૂ થાય છે એના 15 મિનિટ પહેલા હાજર નથી. તો તમારે બહારના વ્યક્તિઓ છે એની પસંદગી કરવી પડે. હવે એની લાયકાતો શું છે મિત્રો? ખાસ ધ્યાન આપજો. સભાપતિ તરીકે વ્યક્તિ હોય, સભાપતિ તરીકે વ્યક્તિની લાયકાત શું? જે વ્યક્તિ સભાપતિ બનતો હોય એની લાયકાતોને બરાબર સમજવી પડે. ગમે તે વ્યક્તિને આપણે કંપનીના સભાપતિ બનાવી શકાય નહીં. તો તમારે કંપનીના સભાપતિ બનવા માટે કે જે વ્યક્તિને તમે નિમો છો, જે વ્યક્તિને સભાપતિ તરીકેનું નિમણૂક કરો છો, એને એનામાં લાયકાત છે એ હોવી જોઈએ. કારણ કે સભાપતિની લાયકાતો, આપણો નાનો બીજો પ્રશ્ન મારે લઈ રહ્યો છું, સભાપતિની લાયકાતો. જે વ્યક્તિ સભાપતિ છે એમાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ, અથવા સભાપતિ પાસે આપણે કઈ લાયકાતોની એની ઈચ્છા રાખીએ છીએ. તો સભાપતિ છે એ આપણો મુખ્ય નેતા છે, સભાનો લીડર છે, પ્રમુખ છે. એના માર્ગદર્શન હેઠળ સભા છે એનું કાર્યવાહી થાય છે. તો જે વ્યક્તિ સભાપતિ હોય એ વ્યક્તિને ખાસ જોવું પડે કે દરેક કાર્યો એજન્ડા મુજબ થાય. એજન્ડા એટલે તમે અગાઉથી નક્કી કરેલી કાર્યસૂચિ છે કે ભાઈ કયા કાર્યો કેવી રીતે કરવા, કેટલા સમયમાં કરવા, એ બધાની જે કાર્યસૂચિ છે એ કાર્યસૂચિ મુજબ દરેક કાર્યો થાય એ પહેલાં તો જોવું. તો દરેક કાર્ય એની કાર્યસૂચિ મુજબ થાય એને જોવાનું. યોગ્ય રીતે ચર્ચા વિચારણા થાય. જો નેતાએ પેલું કામ શું કરવાનું? એજન્ડા મુજબ કાર્ય, એજન્ડા મુજબ કાર્ય થાય એ જોવાનું. નિર્ણયો લેવામાં યોગ્ય ચર્ચા વિચારણા કરીને પરિપક્વ, પુખ્ત એટલે પરિપક્વ નિર્ણય લેવા જોઈએ. કોઈ ઉતાવળિયા આંધળું ક્યાં કરીને કોઈ નિર્ણય ક્યારે લેવા જોઈએ નહીં. બીજું, તમે જે ઠરાવ પસાર કરો છો તો ઠરાવ પસાર, નિર્ણયો લઈને ઠરાવ પસાર કરવાનો. ઠરાવ પસાર કરવો. હવે એના માટે જે વ્યક્તિ હોય એની પાસે અનુભવ હોવો જોઈએ. તમે નેતા તરીકે કામગીરી કરી હોય એનો અનુભવ છે એ બહુ જરૂરી છે. અનુભવ હશે તો જ તમે તમારું કાર્ય છે એને કોઈ પણ જાતના અડચણ કે વિઘ્ન વગર કરી શકશો. તો જેની પાસે અનુભવ અને જ્ઞાન હોય, જ્ઞાન ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે સભાપતિ બની શકે. તો મિત્રો, જે વ્યક્તિમાં આવી સામાન્ય લાયકાત હોય
એ સભાપતિ બની શકે. પરંતુ હવે આપણે 1956ના કંપની ધારાની જોગવાઈ મુજબ સભાપતિમાં લાયકાતો છે એને આપણે દર્શાવવામાં આવી છે. સભાપતિની લાયકાતોને કુલ 6 ભાગમાં વહેંચી છે. સભાપતિની પહેલી લાયકાત છે કે એને જે વ્યક્તિ સભાપતિ હોય એને પોતાની સત્તા અને ફરજોની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તમે આજે જે કામ કરો છો એના વિશે તમે સંપૂર્ણ વાકેફ હોવા જોઈએ. સભા વિશેની તમામ માહિતીઓ તમારી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. તમને સભાનું આયોજન કરવા માટે કયા કયા અધિકારો મળે છે, એટલે કે તમારી સત્તા અને તમારી સામે ફરજો, જેને આપણી જવાબદારી કહેવાય. તમને તમારી જવાબદારી અને તમારા અધિકારોથી તમે સંપૂર્ણ વાકેફ હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમારી આટલા અધિકારો મળે છે, એની સામે તમારી આટલી બધી ફરજો છે. તો તમારી ફરજો અને તમારા અધિકારોથી તમે મિત્રો સંપૂર્ણપણે વાકેફ હોવા જોઈએ. બીજો પોઈન્ટ કહે છે કે અનુભવ હોવો જોઈએ. નંબર 2, વાસ્તવિક અનુભવ. યાદ રાખજો, તમે અગાઉ સભાઓ હેન્ડલ કરી હોય, અગાઉ સભાનું આયોજન કર્યું હોય, સભાપતિ તરીકે તમે કામ કર્યું હોય તો તમે કામ સારામાં સારી રીતે કરી શકો. તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. સભાને મેનેજ કેમ કરવી, સભ્યો વચ્ચે વિખવાદ થાય તેનું સોલ્યુશન કેમ કરવું, તો વાદ વિવાદને કેમ ટાળવો, યોગ્ય સમયમાં કામ કેમ કરવું. આ ક્યારે થઈ શકે મિત્રો? કે જ્યારે તમારી પાસે એનો અનુભવ હોય. તો અનુભવ એ જરૂરી છે. પછી કહે છે નિયમન પત્ર અને કાયદાની જાણકારી. નિયમન પત્ર અને કાયદાકીય જાણકારી. તમને કંપનીના તમામ નિયમો અને કાયદાઓ, 1956નો કંપની ધારો, 2013નો કંપની ધારો અને આપણું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તમારું નિયમન પત્ર. તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને કંપની ધારાની જોગવાઈઓથી તમે સંપૂર્ણ વાકેફ હોવા જોઈએ. તમને બધા કાયદાનું તમારી પાસે તજજ્ઞ હોવા જોઈએ. કાયદાનું પૂરું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. નંબર 4, તણાવ. તણાવ કે સંઘર્ષની શક્તિ. હવે મિત્રો ખાસ કરીને જ્યારે આવી સભાનું આયોજન થાય, મેં કીધું ઘણી વખત સભ્યો વચ્ચે વાદ વિવાદ થાય, ઝઘડા થાય, એકબીજાનો સંઘર્ષ થાય, વિરોધાભાસ વાતાવરણ થાય. તો જ્યારે આવું વિરોધાભાસ વાતાવરણ થાય તો એનું કેમ મેનેજમેન્ટ કરવું, એનું સંચાલન કેમ કરવું, એ તમને આવડવું જોઈએ. તો તણાવ અને સંઘર્ષને તમે કેમ ટાળવો, એ તમારામાં કાબેલિયત હોવી જોઈએ. તમારું વ્યક્તિત્વ પ્રતિભાશાળી વ્યક્તિત્વ, તમારી પર્સનાલિટી, તમારી વાત ચાતુર્ય, તમારી ઇમેજ, તમારી બોલવાની છટા એકદમ બધા લોકો સાંભળે, બરાબર લોકો સમજે, એ ટાઈપે હોવી જોઈએ. તમારું વ્યક્તિત્વ છે ને મિત્રો, એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. વ્યક્તિત્વના આપણે એમ નથી કહેતા કે તમે કોઈ ફિલ્મ હીરોની જેમ તમે દેખાવા છે. તો તમે જે બોલો છો, તમારું વાત ચાતુર્ય છે, તમારી જે સ્પીચ છે, એનાથી લોકો અંજાઈ જવા જોઈએ. આ તમે કહો અમુક માણસોની સ્પીચ બોલે ને તો સભામાં નીરવ શાંતિ થઈ જાય. ઉદાહરણ તરીકે તમે કહો, આ તમે આપણે જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એની એક વાત તમે સાંભળો. અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન હતા સ્વર્ગસ્થ, એની એકવાર સ્પીચ સાંભળો. મોરારજી બાપુની એકવાર તમે કથા, મોરારી બાપુ કથા કે એની વાકચાતુર્ય સાંભળો તો એમ થાય કે આ દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં. આ લોકોનું મંતવ્ય, એની સ્પીચ, એની પાસે કુદરત દ્વારા એને શક્તિ પ્રદાન છે. તો તમે જે બોલો છો મિત્રો, તમારું વ્યક્તિત્વ છે, તમારી પર્સનાલિટી છે, એ એકદમ આકર્ષક હોવી જોઈએ. અને છેલ્લો પોઈન્ટ, તમને માહિતીઓ, તમામ ક્ષેત્રોની માહિતી તમારી પાસે અત્યારે હાલમાં કંપનીની પ્રગતિ કેવી છે,
અર્થકરણ કેવું છે, એટલે કે અર્થતંત્ર આપણું કેવું છે, કંપનીનો ભવિષ્યનો વિકાસ કેવો થઈ શકશે, વેપાર વિશેની માહિતી, દરેક બાબતની ક થી જ્ઞ સુધીનું તમામ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. મિત્રો, આ રીતે આપણે સભાપતિનો આખો પ્રશ્ન અહીં આપણે કમ્પ્લીટ પૂરો કર્યો છે. સભાપતિ એટલે શું, એની પસંદગી, એનું મહત્વ, એની લાયકાતો. લોંગ ક્વેશ્ચનમાં આ પૂછી શકાય તો આખો પ્રશ્ન આપણી સમક્ષ સમજાયો છે. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ.